ઓલ આજના લેક્ચરમાં આપણે જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર વિષય છે સબ્જેક્ટ એના સિલેબસ વિશે આ લેક્ચરમાં આપણે ઓવરવ્યુ જોશું. ક્લિયર? ચાલો જોઈએ. તો આપણો જે સબ્જેક્ટ છે વિષય ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર, જેનો સબ્જેક્ટ કોડ છે DI 03017-041. ક્લિયર? આપણો જે સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર, એનો સબ્જેક્ટ કોડ છે DI 03017-041. આપણું એકેડેમિક યર છે 24-25 અને સેમેસ્ટર ત્રીજું. ક્લિયર? આ બધાને ક્લિયર છે? આપણે અગાઉ બીજા જે વિષયમાં જોયા હતા એવી રીતે જ. ક્લિયર? ચાલો. ટોટલ આપણે 70 માર્ક્સનું પેપર આપવાનું રહેશે. ક્લિયર? જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં. ઓકે, જેમાંથી તમને બધાને ખ્યાલ જ છે આપણે 23 માર્ક્સ જે છે પાસિંગ માર્ક્સ રહેશે. હવે આ જે વિષય છે એમાં ટોટલ 5 આપણે યુનિટ, 5 આપણે ચેપ્ટર ભણવાના રહેશે. તો કયા કયા ચેપ્ટર ભણવાના રહેશે આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું જે છે કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. ક્લિયર? જેનું વેટેજ છે 10 માર્ક્સ, એટલે આમાંથી 10 અથવા 15 માર્ક્સમાં પૂછાઈ શકે. ક્લિયર? તો એમાં આપણે મેજરમેન્ટ મેથડ જે ડિફરન્ટ ટાઈપ છે એ જોશું. એમાં પહેલી આવશે ડાયરેક્ટ મેથડ, બીજી છે ઇનડાયરેક્ટ મેથડ, ત્રીજી કમ્પેરેટિવ મેથડ, ચોથી છે સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. ક્લિયર? તો જે પહેલું ચેપ્ટર છે કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, તો એમાં આપણે મેજરમેન્ટ મેથડ અલગ અલગ પ્રકારની છે એ સ્ટડી કરશું. જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પેપરમાં આમાંથી કોઈ પણ મેથડ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એ સમજાવો. ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, નલ મેથડ અને ફંડામેન્ટલ મેથડ. પછી બીજો ટોપિક છે આપણે રિકોલ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુનિટ યુઝ ફોર મેઝરિંગ પ્રોસેસ પેરામીટર. એટલે આપણે યુનિટ બધાના જોશું, લેવલનું, ટેમ્પરેચરનું, ફ્લો અને પ્રેશરના. એના યુનિટ આપણે આમાં સ્ટડી કરવાના રહેશે. ક્લિયર? બધાને ખ્યાલ જ હશે, પણ એકવાર આમાં ફરીથી આપણે એ સ્ટડી કરશું. બરાબર? લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ લેવલ, ટેમ્પરેચર, ફ્લો, પ્રેશર એક્સેટ્રા, એના આપણે બધાના યુનિટ આમાં પાછા એક વખત સ્ટડી કરશું. પછી કન્વર્ટ મેઝરમેન્ટ યુનિટ વિથ પ્રિફિક્સ ઇન્ટુ ડિફરન્ટ યુનિટ સિસ્ટમ, એ આપણે જોશું. બરાબર? આપણે જે અલગ અલગ યુનિટ હોય એને આપણે કન્વર્ટ કરી અને પ્રિફિક્સ ઇન્ટુ ડિફરન્ટ યુનિટ સિસ્ટમમાં. બરાબર? પછી લિસ્ટ ઓફ એરર ધેટ અકર ડ્યુરિંગ મેજરમેન્ટ અલોંગ વિથ એક્ઝામ્પલ, એટલે એ પણ આપણે જોશું. બરાબર? કેટલી મેજરમેન્ટ આપણે કરતા હોય ત્યારે કઈ એરર આવી શકે એ આપણે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ક્લિયર? અને ડેફિનેશન ઓફ રેન્જ એન્ડ સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર, તો બે વ્યાખ્યા જોશું, રેન્જ અને સ્પાન. ક્લિયર? તો આ મોસ્ટ ટાઈમ પે છે અને ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે વ્યાખ્યાયિત કરો, ડિફાઇન કરો રેન્જ અને સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. તો આ મોસ્ટ ટાઈમ છે, એટલે બે આ જે વ્યાખ્યા છે એ ખાસ કરી લેવાની રહેશે. બરાબર? તો આ થઈ ગયું આપણું પહેલું યુનિટ કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. બરાબર? જેના વેઇટેજ છે 10, એટલે 10 અથવા તો 15 માર્કમાં પણ પૂછાઈ શકે. ક્લિયર? તો આટલા ટોપિકમાંથી પ્રશ્ન જીટીયુ ની પરીક્ષામાં આવશે. બરાબર? કેવી રીતના પૂછાઈ શકે? આવી રીતે આવે કે ચાલો સમજાવો ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, પછી લિસ્ટ એરર. બરાબર? તો એમાં જે કઈ આપણે બે ટાઈપની એરર જોશું એ પૂછાઈ શકે, રેન્ડમ અથવા સ્ટેટિસ્ટિક, તો એ તમારે સમજાવવાની રહે. અને પછી આવી રીતે પૂછાઈ શકે કે વ્યાખ્યાયિત કરો રેન્જ એન્ડ સ્પાન ઇન ટ્રાન્સડ્યુસર. તો આ બે જે પેરામીટર છે એની આપણે વ્યાખ્યા આપવાની રહેશે, લખવાની રહેશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું પહેલું યુનિટ કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. બરાબર? હવે નેક્સ્ટ જોશું ટ્રાન્સડ્યુસર બેઝિક. ટ્રાન્સડ્યુસર બધાને ખ્યાલ જ હશે. બરાબર? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને કન્વર્ટ કરે એને આપણે ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખીશું. બરાબર? તો એમાં બ્લોક ડાયાગ્રામ એનું સ્ટડી કરશું. તો આવી રીતના જ પૂછાઈ શકે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં, એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર, સમજાવો બ્લોક ડાયાગ્રામ ટ્રાન્સડ્યુસર નો બ્લોક ડાયાગ્રામ. બરાબર? તો આ પણ
3 અથવા 4 માર્ક્સમાં GTU ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. આનું પણ વેટેજ છે 10 માર્ક્સનું છે, પણ 15 માર્ક્સ સુધીમાં એમાંથી પૂછાઈ શકે. બરાબર. પછી આપણે જે આટલા 4 પ્રકારના ટ્રાન્સડ્યુસર આપણે સ્ટડી કરશું. એમાં પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સડક્શન, એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર. તો આ પણ ટોપિક આમાંથી પણ પૂછાઈ શકે કે સમજાવો પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, અથવા તો એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર, અથવા તો એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર. તો આ પણ તમે આપણે જે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે આપણે જોશું કઈ રીતના આખું લખવાનું. ક્લિયર. પછી ક્લાસિફાય કંટ્રોલ સિગ્નલ. બરાબર. એમાં આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક સિગ્નલની રેન્જ જોશું 0 થી 20 મિલીએમ્પિયર ડીસી કરંટ. ક્લિયર. ટ્રાન્સડ્યુસર બેઝિક. ચાલો, એક ઇલેક્ટ્રોનિક પ્રકારનું સ્ટાન્ડર્ડ સિગ્નલ હશે અને સ્ટાન્ડર્ડ ન્યુમેટિક સિગ્નલ રેન્જ. પછી કેલ્ક્યુલેશન ઓફ એરર is percentage of range and percentage of span in transducer. એટલે જે કઈ એરર આવતી હોય એ આપણે રેન્જની અને સ્પાનની ટ્રાન્સડ્યુસરમાં એનું કેલ્ક્યુલેશન જોશું, કઈ રીતના એ જે એરર હોય ત્રુટિ એને આપણે માપી શકીએ. પછી પ્રિપેર અ ટેબલ ટુ આઈડેન્ટિફાઈ ટ્રાન્સડ્યુસર ફોર ડિફરન્ટ પ્રોસેસ પેરામીટર. તો આપણે આ એક ટેબલ જોશું કે આપણે કઈ રીતના જે છે ટ્રાન્સડ્યુસર એ ડિફરન્ટ પ્રોસેસ પેરામીટરમાં યુઝ થતા હોય તો એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. બરાબર. અને મોસ્ટ આઈએમપી 40 માર્ક્સનું છે ત્રીજું ચેપ્ટર મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. બરાબર. ત્રીજું ચેપ્ટરમાંથી 40 માર્ક્સનું પૂછાય. વેટેજ 40 માર્ક્સનું છે એટલે આમાંથી 40 માર્ક્સનું પૂછાશે. બરાબર. મિકેનિકલ ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. ચાલો એનું જોઈ લે ડિટેલમાં કયા કયા ટોપિક આપણે એમાં સ્ટડી કરશું. તો એમાં જોશું આપણે લિસ્ટ ધ કમ્પોનેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર. એટલે મિકેનિકલ ટાઈપના ટ્રાન્સડ્યુસર હોય એના આપણે કમ્પોનેન્ટ જોશું, અલગ અલગ પ્રકારના ડિફરન્ટ ટાઈપ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસરના આપણે લિસ્ટ જોશું, કમ્પોનેન્ટ એમાં કયા કયા આવશે. બરાબર. પછી ઇલ્યુસ્ટ્રેટ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર વિથ સિમેટિક ડાયાગ્રામ. એટલે આપણે સિમેટિક ડાયાગ્રામની મદદથી આપણે અલગ અલગ પ્રકારના મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે એનો આપણે વર્કિંગ પ્રિન્સિપલ આપણે સ્ટડી કરશું. તો મિકેનિકલ ટ્રાન્સડ્યુસર કયા કયા આવશે એ જોઈ લઈએ. તો બાયમેટાલિક સ્ટ્રીપ, લિક્વિડ એક્સપાન્શન, થર્મોસ્ટેટ, બેલો, બર્ડન ટ્યુબ, ફ્લો ટ્રાન્સડ્યુસરમાં આપણે ઓરિફિસ અને વેન્ચુરી. પછી લેવલ ટ્રાન્સડ્યુસર એમાં ફ્લોટ ટાઈપ અને ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ જોશું, અને સિસ્મિક ડિસ્પ્લેસમેન્ટ ટ્રાન્સડ્યુસર. તો મિકેનિકલ ટ્રાન્સડ્યુસરમાં આપણે આટલા જે છે આપણે ટાઈપ ભણવાના રહેશે. બાયમેટાલિક સ્ટ્રીપ, લિક્વિડ એક્સપાન્શન, થર્મોસ્ટેટ, બેલો, બર્ડન ટ્યુબ, ફ્લો ટ્રાન્સડ્યુસર એમાં ઓરિફિસ અને વેન્ચુરી. પછી લેવલ ટ્રાન્સડ્યુસર એમાં ફ્લોટ ટાઈપ અને ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. પછી સિસ્મિક ડિસ્પ્લેસ ટાઈપમાં આપણે આટલા પ્રકારના જે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે એનું આપણે વર્કિંગ પ્રિન્સિપલ અને સિમેટિક ડાયાગ્રામ વડે આપણે સ્ટડી કરશું. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર જે વિષય છે એના સબ્જેક્ટનું ઓવરવ્યુ, એટલે એ વિષયમાં કયા ટોપિક છે અને કેટલા માર્ક્સનું પૂછાય. બરાબર. તો ટોટલ 5 યુનિટ છે. બરાબર. તો 5 યુનિટમાંથી અલગ અલગ ટોપિક એમાંથી આવશે. હવે આમાં જોઈએ થર્ડ, લિસ્ટ ધ કમ્પોનેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. તો એનું પણ જોઈએ ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કયા કયા આપણે સ્ટડી કરશું. એક તો રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, જેને આપણે એલવીડીટી તરીકે શોર્ટ ફોર્મમાં આપણે એને ડિફાઇન કરતા હોય છે. પછી રોટરી ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર આરવીડીટી અને સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરમાં આટલા ટાઈપના આપણે જે છે સ્ટડી કરશું. એક તો રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર, ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર, કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, પીઝો ઇલેક્ટ્રિક
ટ્રાન્સડ્યુસર, લિનિયર, વેરિયેબલ, ડિફરન્શિયલ, ટ્રાન્સફોર્મર અને રોટરી, વેરિયેબલ, ડિફરન્શિયલ, ટ્રાન્સડ્યુસર અને સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર. તો આટલા પ્રકારના આપણે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર સ્ટડી કરશું. એટલે મોસ્ટ આઈએમપી ત્રીજું યુનિટ છે મિકેનિકલ ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. ટોટલ 40 માર્ક્સનું આમાંથી પૂછાશે, એટલે મોસ્ટ આઈએમપી આમાં વધારે ફોકસ કરવાનું રહેશે. પછી ચોથું યુનિટ જોઈએ. ચોથું યુનિટ છે ચેપ્ટર 4 થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર, જેના 20 માર્ક્સ છે. 20 અથવા 25 માર્ક્સનું આમાંથી જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે. કોઈ વચ્ચે બોલશે નહીં પ્લીઝ, કોઈ બોલશે નહીં પ્લીઝ, વચ્ચે મ્યુટ કર, વચ્ચે કોઈ બોલશે નહીં. તો આપણું ચોથું યુનિટ છે થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર અને ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર, જેમાં આપણે આટલા ટોપિક સ્ટડી કરવાના રહેશે. એમાં લિસ્ટ આપણે જોશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. તો થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર ના કેટલા કમ્પોનેન્ટ હોય એનું લિસ્ટ આપણે જોશું. પછી થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કયા કયા આવશે? એક તો થર્મોકપલ, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર આરટીડી અને સેમિકન્ડક્ટર ટેમ્પરેચર સેન્સર. બરાબર. તો આટલા પ્રકારના જે છે આપણે થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, જેમાં થર્મોકપલ, આરટીડી, સેમિકન્ડક્ટર ટેમ્પરેચર સેન્સર નેક્સ્ટ જોઈએ. પછી ઇલેક્ટ્રોકેમિકલમાં જોઈએ તો ગેસ સેન્સિંગ ઇલેક્ટ્રોડ, મેટલ, ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસરમાં જોઈએ તો ગેસ સેન્સિંગ ઇલેક્ટ્રોડ, મેટલ ઓક્સાઇડ, સેમિકન્ડક્ટર ગેસ સેન્સર અને આયોએન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ. તો આટલા પ્રકારના ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર છે એ આપણે સ્ટડી કરશું ડિટેલમાં. ક્લિયર? ચાલો લાસ્ટ આપણું પાંચમું યુનિટ છે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર, રેડિયેશન આયોનાઇઝેશન ટ્રાન્સડ્યુસર એન્ડ અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર, જેના પણ 20 માર્ક્સ છે. બરાબર. તો આમાં પણ આપણે ડિફરન્ટ ટાઈપના કમ્પોનેન્ટ એમાં જોશું. ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર, તો એમાં કયા કયા આપણે જોશું? ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના, જેમાં ઇન્ફ્રારેડ એમિટર, ફોટોડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, ફોટોવોલ્ટેઇક સેલ, લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર એલડીઆર, ઓપ્ટો કપલર, ડિજિટલ એન્કોડર. બરાબર. તો આટલા ટાઈપના ડિવાઇસ આપણે એમાં ડિટેલમાં સ્ટડી કરશું. પછી રેડિયેશન આયોનાઇઝેશન ટ્રાન્સડ્યુસર તરીકે આપણે જોઈએ તો એક તો ગિલર મુલર સેન્ટ કાઉન્ટર. બરાબર, એ એક જોશું. પછી વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર, એના પણ ડાયાગ્રામ વિશે આપણે સ્ટડી કરશું. બરાબર. તો આ થઈ ગયું આપણું ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર ચેપ્ટર. ટોટલ યુનિટ આમાં 5 છે. બરાબર. એના વેટેજ જોયા કેટલા કેટલા માર્ક્સનું પૂછાશે. બરાબર. ચાલો એકવાર જોઈ લઈએ પાછું. પહેલા ચેપ્ટર છે યુનિટ કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, જેના વેટેજ છે 10, એટલે 10 માર્ક્સનું પણ પૂછાઈ શકે અને 15 માર્ક્સનું પણ આ ચેપ્ટર છે એમાંથી પૂછાઈ શકે. પછી બીજું યુનિટ આપણે જોયું ટ્રાન્સડ્યુસર બેઝિક્સ, જેના પણ 10 માર્ક્સ છે, એટલે એમાંથી પણ 10 અથવા તો 15 માર્ક્સનું આવી શકે. પછી મોસ્ટ આઈએમપી આપણે ત્રીજું જોયું હતું યુનિટ મિકેનિકલ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, જેના 40 માર્ક્સ છે. પછી ચોથું થર્મો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ ટ્રાન્સડ્યુસર, જેના પણ વેટેજ 20 છે, એટલે આમાંથી 20 અથવા 25 માર્ક્સનું પૂછાઈ શકે. પછી પાંચમું આપણે જોયું ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર, રેડિયેશન આયોનાઇઝેશન ટ્રાન્સડ્યુસર એન્ડ અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસર, જેના 20 માર્ક્સ છે. ક્લિયર? તો કઈ રીતના આવી શકે? તો આપણે યાદ રાખવાનું 40%નું, અન્ડરસ્ટેન્ડ 40 અને એ લેવલનું 20%નું, એટલે આ રીતના થિયરી માર્ક્સ એમાં હોય છે. ચાલો હવે આના માટે તમારે કોઈ બુક, રેફરન્સ બુક જોવી હોય તો આ બધી છે. ઓથરના નામ જોઈ લો. AK
સોની, પછી મૂર્તિ ડીવીએસ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ તમારે બુક ડાઉનલોડ કરવી હોય વેબસાઇટ માંથી તો ઈ કુંભ AICT, બરાબર, ઈ કુંભ AICTE આ વેબસાઇટ માંથી, વેબસાઇટ નું નામ છે ઈ કુંભ. AICTE, બરાબર. આ વેબસાઇટ માંથી તમે કોઈ પણ બુક એમાંથી ડાઉનલોડ કરી શકો, બરાબર. તો આ વેબસાઇટ માંથી આપણે ટ્રાન્સડ્યુસર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન મૂર્તિ ડીવીએસ ઓથર ટાઈપ કરશો એટલે આખી બુક એમાંથી આવી જશે. પછી સેન્સર અને ટ્રાન્સડ્યુસર, બરાબર. પછી ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ SK સિંઘ, બરાબર. પછી સેન્સર અને ટ્રાન્સડ્યુસર. તો આટલી રેફરન્સ બુક્સ છે જે તમે સ્ટડી કરી શકો આ બુકમાંથી, બરાબર. આ ઓનલાઈન પણ આરામથી તમે એ ડાઉનલોડ કરી શકો ઈ કુંભ AICTE માંથી, બરાબર. ગુજરાતીમાં પણ અવેલેબલ હશે, ઇંગ્લિશ અને ગુજરાતીમાં, બરાબર. તો એ સાઇટ માંથી તમે આ બુક્સ ડાઉનલોડ અથવા તો એમાંથી જોઈ શકો. ચાલો, બરાબર. પછી છે મિકેનિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેજરમેન્ટ, RK જૈન. પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ એન્ડ સિસ્ટમ, આ બધા ઓથરના નામ છે. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન HS કાલસી, બરાબર. બેલાજી લિપટેક, ખાસ આ બેલાજી લિપટેક ની બધા અરુણ કે ઘોષ, બરાબર. તો આ જે ઓથરની બુક છે એ તમે સ્ટડી કરી શકો ડાઉનલોડ કરીને. રેડી? ચાલો હવે એના સોફ્ટવેર જોઈએ. તો આટલી વેબસાઇટ અને આ સોફ્ટવેર તમે વધારે એમાં સ્ટડી કરી શકો. પછી textbook.com, એમાંથી પણ આપણે એરર ઇન મેઝરમેન્ટ, તમે એ ટોપિક એમાંથી ઇઝીલી રીડિંગ કરી શકો. રેડી? તો આટલા પ્રકારના સોફ્ટવેર અને વેબસાઇટ છે જે તમે આપણો આ જે સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર એના વિશે સ્ટડી કરી શકો. ક્લિયર? બરાબર. આટલા પ્રકારના સોફ્ટવેર અને વેબસાઇટ છે જેના ઉપરથી તમે આરામથી આપણું આઈટી નું એમાંથી આપણને જે સિલેબસમાં આપ્યું છે એટલા ટોપિક એમાંથી સ્ટડી કરી શકો. બરાબર? ક્લિયર? ઓકે, તો આ થઈ ગયું આપણું આઈટી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર ના સિલેબસ નું ઓવરવ્યુ. ક્લિયર? ટોટલ 5 યુનિટ છે, બરાબર. અને ટોટલ 70 માર્ક્સ, બરાબર. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધુ સ્ટડી કરશું. ક્લિયર?